અરે ક્યારનો છે એને બિસ્કિટ તો ખવડાવવો પડે, અહીંયા ભૂલો પડી જાય. સરકાર જે જવાના છોકરા પણ આપણે આવી ગયા છે. ખાઈ ના ઘટે ઓલા કેમ પણ ગીત સાંભળતા જાય, ચાલ્યા જાય છે. બરોબર છે ને? આપણે પહોંચી ગયા છે. આજ નાઇટ અહીંયા કરવાની છે, નાઇટ હોલ અહીંયા કરવાનો છે આજે. બરોબર છે, આશ્રમ છે ને આપણે નાઇટ હોલ કરવાનો છે. ફાઇનલી બધા પહોંચી ગયા છે. આપણે કાલે પેલો બ્લોક છે, ફરી બીજા બ્લોકમાં મળીએ. સવારનો પોર થઈ ગયો ને આપણે ઉઠી ગયા, બીસી કહીને બેઠી ગઈ નાસ્તો કરવા. નાસ્તામાં તો આવું કાંક હતું. આ ભાઈ ચા બનાવીને આપણે દેતા, આપણે લઈ લીધી ચા, કરી નાખ્યો નાસ્તો કરવાનું ચાલુ. આવી જ રીતે મિત્રો જોતા જાઓ. સવારના 5 વાગ્યા છે, આપણે અહીંથી રવાના થઈએ છીએ. ચાલવાનું ફરી પાછું ચાલુ કરીએ છીએ. આગળ તમને બતાવું છું. ઉગી ગયો છે ને આપણે પહોંચવામાં છે. રાયકા હોટલ છે આગળ, ત્યાં હોલ્ટ કરેલો છે. તો આપણે થોડો ઘણોમાં ત્યાં પહોંચવામાં છે. તો ચાલો તમને બતાવું. બધા સાથે જ છે, થોડા ઘણા જણા આગળ છે. બધા જઈને તમને બતાવું છું. જાફરાબાદથી આવ્યા હતા આપણે મેજિક માટે. મેજિકમાં મળવા માટે પૈસા લાવ્યા છે. ઠીક છે, ચાલો બતાવું છું. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ. તો કેવી લાગી મને કમેન્ટમાં જરીક બતાવજો. ફાઇનલી અહીંયા પહોંચીને જોયું ત્યાં તો બધા લોટતા હતા ને નોખા બધા પીડા હતા. તો ફાઇનલી આપણે લોકેશન ઉપર પહોંચી ગયા છે. તો કેમ છે મિત્રો, તમે જોઈ શકો છો. યોગેશભાઈ ફૂલ ફોર્મમાં છે, આ ભાઈ ફૂલ લોટે છે. હોટેલ ફૂલ ફોર્મમાં છે. તો ગાડી બાડી લઈને તમે જતા હોય તો રસ્તામાં જોઈ લેવું, તમને જે સારો લાગે એ ઉપાડી લેવું. આવું વ્યાજબી છે, બરોબર છે. તો લેવાનું કોઈ ભૂલશું નહીં. આવો એક દાણ વિઝિટ કરો. ઠીક છે, બધી જ જાતના છે. બરોબર છે ને? ગમે તો ઉપાડી લ્યો, ઘટે કાંઈ ન ઘટે ને. આપણે હોલ્ટ કરવાનો છે. અહીંયા વાડી આવી ગઈ છે, દાદાની ધજા દેખાઈ ગઈ છે. નાઈ બાઈ ફ્રેશ થઈ ફોન આરામ કરવાનો છે. ફરી આપણે નીકળવાનું છે, નાવા ધોવાનું છે. દાદાનું મંદિરનો ઓટલો બોટલો બધું જ છે. ઠીક છે, તો હું તમને બતાવું છું દાદાના મંદિર. ફાઇનલી બધા મિત્રો બેઠા છે, નાવાની તૈયારી ફૂલ કરે છે. હવે નાવાનું છે. તો આપણે શું કહેવાનું છે? આ જમવાનું બનાવે છે, ખાવા પીવાનું બધું. આપણે શું કહેવાનું છે? જય દ્વારકાધીશ. આપણે શું કહેવાનું છે? લાલભાઈ આજ તમે ભેગું થયું લાગતું નથી. આપણે શું કહેવાનું છે? આપણું કહેવાનું છે કે દ્વારકા આવીએ તો વારંવાર આપણે એન્જોય કરવા મજા આવે છે. આપણે શું કહેવાનું છે? જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આપણું શું છે? જય દ્વારકા. થાકી ગયા છે આપણે. ફૂલ સેવા આપે છે અમારા જગદીશભાઈ. માલિશ બાલિશ પૂર કરવું હોય ગમે. દિનેશભાઈ નું શું કેવું છે? કાંઈ નથી કેવું, બોલવા જ નથી માંગતા. જય દ્વારકાધીશ ની. આપનું શું કેવું છે? શાંતિ. આપનું શું કેવું છે? આપનું શું કેવું છે ભાઈ? કરણભાઈ અમારા ફૂલ થાકી ગયા છે, બરોબર છે, સુઈ ગયા છે. આપનું શું કેવું છે? જય દ્વાર. આપનું શું કેવું છે? કાંઈ નહીં, નાવાની તૈયારી ફૂલ. પગ કેવા દુખે છે? પગ કેવા દુખે છે? એવું છે. આપનું શું કેવું છે? નાવા જવાની. આપનું શું કેવું છે? એવું છે. આપનું શું કેવું છે? ભાઈ જો પગમાં પાણીમાં પગે નાખી દીધા છે, ફૂલ સોળા બોળા પડ્યા છે, પેન્ડલ પટ્ટી 4-5 લગાડી દીધી છે ને ભાઈનું કઈ કેવું નથી. જય દ્વારકાધીશની જય. શું કેવું છે? આ કુંડામાં નાવાનું છે. ફાઇનલી નાવા આ ભાઈ પેલા ગળે છે. પાણી આ ભાઈ મોટર ચાલુ કરી દીધી છે, ફૂલ પાણી આવે છે. આ કુંડામાં બધીને નાવાનું છે. કુંડામાં ગળે છે.
ભાઈ કાંઈક કહેવા માંગતા હોય તો જય દ્વારકાધીશ મસ્ત વાળી છે પાણી પાણી ચાલુ છે મોહનભાઈની ઘેર નાવા માટે સ્વિમિંગ પુલ જેવું છે પુલ એન્જોય જય દ્વારકા આ વાડીવાળા છે આ ભાઈઓ ફૂલ સેવા આપી રહ્યા છે. પટેલ શું કહેવા માંગે છે? જય દ્વારકાધીશ બહુ બધું સારું હાલે છે અત્યારે. છોકરા બધા બહુ એક્ટિવ છે, મતલબ જે દર વર્ષે આવીએ છે ને એ કરતાં બધી જગ્યાએ 2-2 અઢી કલાક વહેલા પહોંચીએ છીએ. એટલે બહુ સારી એક્ટિવિટી અને શું કહેવાય તડકો બી ઓછો છે એટલે બહુ સારું છે. બસ દ્વારકાવાળો આવી જ રીતે બધાને પહોંચાડી દે. જય દ્વારકાધીશ. આ વાડીવાળા ભાઈ છે ફૂલ સેવા આપી રહ્યા છે. ટીણાભાઈ માલિશ કરી આપે છે આ ભાઈને ને ફાઇનલી ફૂલ સપોર્ટ છે પટેલનો. ખાવા પીવાની ફૂલ સુવિધા ગાડલા સાથે ગાડી એક છે, બધી જ ફૂલ સુવિધા આપે છે. કોઈ જાતનો 1 રૂપિયો વાપરવા નથી દેતા. બધી જ રીતના સારું છે ને ચાલીને જવાની ફૂલ મજા આવે છે ને આપણે જઈએ છીએ. સામે તમે જોઈ શકો છો ગાડી.